શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય જેને રાસ પંચાધ્યાય કહેવાય છે. વૃંદાવનમાં જ્યાં બેઠા છીએ આપણે એ ધામમાં રાસ થયો. મહારાજ લલિત ત્રિભંગી બની વેણુને અધરાર્પિત કરે અને વેણુનાદ થાય. શ્રીમદ ભાગવતજીનું વેણુ ગીત બહુ સુંદર, એનાથી સુંદર ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત. ભગવાન પિતા રાત્રિ શરદોદ ફુલ્લ મલ્લિકા કૃષ્ણ રંતો મનશ્ચક્રે યોગ માયાનુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ, અપિતા રાત્રિ, તા રાત્રિ. કઈ રાત્રિ? શરદોદ ફુલ્લ મલ્લિકા. શરદ પૂનમમાં જેમ ચંદ્ર ખીલી રહ્યો હોય અને એવું તત્વ જ્યારે જાગૃત થાય અને એ સમયે તા રાત્રિ એટલે કે રાત્રિ અંધારું થાય એ રાત્રિ નહીં, પણ જેમાં યોગીઓ જાગતા હોય, યોગ માયાનુપાશ્રિત, એને આશ્રિત હોય એવા, યોગને જે આશ્રિત હોય એવા દેવી જીવો માટે આ રાસ કર્યો છે, જે એને આધીન છે. વૃંદાવનમાં તો ઘણા હતા પણ બધાને રાસ મંડળમાં એન્ટ્રી નહોતી થઈ, બધા રાસ મંડળમાં નહોતા જઈ શક્યા. પણ તે રાત્રિ જે એમાં યોગીઓ છે, યોગી એટલે એના શરણસ્થ છે, પૂરી રીતે શરણાગત છે, એવા જીવાત્માઓ એ રાત્રિમાં ગયા. એટલે વૃંદાવનમાં કોણ આવી શકે? માત્ર ગોપી. ગોપી એટલે સ્ત્રી નહીં, પાછું વળી. ગોપી એટલે કોણ? ગોપી કોને કહેવાય? ગો એટલે ભક્તિ, પી પીબતી પીવું, ભક્તિ રૂપી રસને જે પીવે એનું નામ ગોપી. પછી ચાહે સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય, જેના તનમાં મનમાં નયનમાં ભક્તિ નો જ રસ જુરતો હોય એ જીવ માત્ર ગોપી છે. આપણી તકલીફ કેવી છે? ગોપી શબ્દ આવે ને એટલે તરત આપણને સ્ત્રી, નારી યાદ આવે. નારી રત્ન નહીં, નારી વાચક શબ્દ છે ખરો, પણ ખરા અર્થમાં અર્થ આ છે. તો એમાં ખાલી સ્ત્રીઓ જ નહોતી. રાસ મંડળમાં તો સનત કુમારો બી હતા, નારદજી બી હતા, સુખદેવજી જેવા ભક્તો બી હતા, પુરુષો બી હતા. એ બધા ગોપી થઈને આવી ગયા હતા, એટલે કે ભક્તિમાં ઢળીને આવી ગયા હતા. એ ગોપીજનો સ્વયં ગિરિવરધારી લલિત ત્રિભંગી બની વેણુનાદ કરે અને એ દ્વારા ગોપીઓને યાદ આવે, ગોપીઓ જાગૃત થાય ને સીધી વૃંદાવનમાં દોડે છે. વૃંદાવનમાં નિધિવનમાં જ્યાં મહારાજ થયો એ ગોપાંગનાઓ આવી ગઈ છે. દેવરૂપા ગોપી, પૂર્વજન્મના દેવતાઓ ગોપી થઈને આવ્યા. ઋષિ રૂપા ગોપી, રામાવતારના ઋષિઓ ગોપી થઈને આવ્યા. સ્વયં સિદ્ધ ભક્તો ગોપી થઈને આવ્યા. સાધન સિદ્ધ, જેને પ્રભુ સાથે કોઈ લગાવ નહોતો અને પછી સાધન દ્વારા પ્રેમ થયો, આવા ભક્તો ગોપી થઈને આવ્યા. સાધન સિદ્ધ ભક્તો. 4 પ્રકારના ગોપીજનો ઈ સમયે વૃંદાવનના રાસમાં. મહારાજ રસો વૈશ, જેમાં પૂર્ણ રસ છે એને રાસ કહેવામાં આવે છે. કયો રસ? ભક્તિ રસ. અને એ રાસમાં અલગ અલગ સ્વરૂપે 3 પ્રકારના મંડળ બનાવ્યા અને 3 પ્રકારના મંડળમાં પેલા તો કૃષ્ણએ કહ્યું, હે ગોપાંગનાઓ, કદાચ રાસ ન થાય તો તમને કઈ વાંધો? ત્યારે ગોપીએ કહ્યું, હે કૃષ્ણ,
અમે નથી કીધું, તમે કહ્યું છે. તમે કહ્યું છે ને અમે આવ્યા છીએ. અને આ રાસ લૌકિક નથી, આ રાસ અલૌકિક છે. રસ દ્વારા પ્રભુના શ્રી ચરણને પ્રાપ્ત કરી લેવા, એ આ રાસનું મહત્વ છે. રસ દ્વારા રસેન્દ્રિયાણામ રસો મે રાસઃ ઇતિ રાસ. રસેન્દ્રિયાણામ એ રસ, ભક્તિ રસ. તો રાસ વૃંદાવનમાં શરૂ થયો. યમુનાજીને પ્રાર્થના કરી, હે યમુના મહારાણી, ભક્તિ વધારજો, ભાવ વધારજો, રતિ વધારજો. યમુનાજીને પ્રાર્થના કરી. રાસ મંડળમાં ગોપીજનો પૂર્ણ ભાવથી રાધા નાચે, કૃષ્ણ નાચે, રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે, મહારાજ રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. મન મેરો બન ગયો સખીરી પાવન વૃંદાવન. મન મેરો મન ગયો સખી પાવન વૃંદાવન. હે મન મેરો બન ગયો સખીરી પાવન વૃંદાવન. નાચે ગોપીજન. રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. મન મેરો બન ગયો સખીરી પાવન વૃંદાવન. મન મેરો મન ગયો સખી પાવન વૃંદાવન. જય હો. સૂરજ નાચે, ચંદા નાચે, નાચે તારાગણ. સૂરજ નાચે, ચંદ્ર નાચે, નાચે તારાગણ. હે સૂરજ નાચે, ચંદા નાચે, નાચે તારાગણ. સૂરજ નાચે, ચંદ્ર નાચે, નાચે તારાગણ. મન મેરો બન ગયો સખીરી પાવન વૃંદાવન. મન મેરો મન ગયો સખી પાવન વૃંદાવન. રાધા નાચે, નાચે રે નાચે, રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. મન મેરો બન ગયો સખીરી પાવન વૃંદાવન. મન મેરો મન ગયો સખી પાવન વૃંદાવન.
કૃષ્ણ નાચે રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન મન મેરો બન ગયો સખીરી પાવન બન ગયો સખી પાવન વૃંદાવન રાસ જાય મો છે રઢિયાળી રાતનો જો રાસ જામ્યો છે રઢિયાળી રાતનો રાસ જાય મો છે રઢિયાળી રાતનો જો રાસ જામ્યો છે રઢિયાળી રાતનો નાચે નાચે છે કાન કુંવર નાનડા જો 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 રસ જાયમો છે રઢિયાળી રાતનો જો હે રાસ જામ્યો છે રઢિયાળી રાતનો જો
નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન